ગુજરાતમાં છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા વચ્ચે મધ્યપ્રદેશની સરહદે આવેલા અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા છે। નળ સે જળ યોજનાના નળ લાગ્યા છે, પરંતુ પાણી આવતું નથી। છોટાઉદેપુર જિલ્લાના વગુદણ ગામમાં હાલત ગંભીર છે। હેન્ડપંપ સુકાઈ ગયા છે અને નળમાં પાણીનું એક ટીપું નથી। ગામની મહિલાઓ કલાકો સુધી પાણીની શોધમાં રઝળપાટ કરે છે। ગામના છેવાડે આવેલા એક ખાનગી કૂવો આશાનું એકમાત્ર કિરણ છે, પરંતુ તેમાં પાકી પેરાફીટ પણ નથી। વીજ પોલ વચ્ચે જીવના જોખમે મહિલાઓ ડોલ નાખી અને પાણી ભરે છે। આ પાણી પીવાલાયક પણ નથી, છતાં મજબૂરીમાં પીવું પડે છે। જો આ કૂવો પણ સુકાઈ જશે તો મહિલાઓએ મધ્યપ્રદેશના વખતગઢ ગામેથી પાણી લાવવું પડશે। રેણધા જેવા અન્ય બોર્ડરના ગામોમાં પણ સમાન સ્થિતિ છે। પશુઓ માટે પાણી લાવવું વધુ મુશ્કેલ બન્યું છે। એક તરફ વિકાસના દાવા અને બીજી તરફ જીવના જોખમે પાણી મેળવતી મહિલાઓના દ્રશ્યો પ્રશાસન માટે અનેક સવાલ ઊભા કરે છે। दाड़ो पानी में थी जाए ने कुआ में काढ़ी आता है थोड़ू के चाले होते पसी कहीं लेवा जाए गंदू पानी से पसी और डर लागे ये पड़ी जवाय कहीं मई हेलू थी जाए टाका में पानी नहीं है टाकू से हेलू नर ने બધું પણ પાણી નહીં આવતું પછી કઈ હોદવા જઈએ આખી દાડો પાણી में थी જાય અમારે હોદવા જવાનું એટલે કઈથી લાવીએ પછી પાણીની બહુ તકલીફ સાહેબ અમે કઈથી લાવીએ અને વગુડાણ ગામ અને છેલ્લું બોલ્ડરપુર છે ની કોઈ પાણીની સગવડ મળે અમે વેગવેજીએ દેગડા લઈને તો આટલો દેગડો લાવીએ તો પછી ઠોરાને હું પાવીએ રાંધીએ હું છોરા બૈરાને હું પીયાડીએ આમ આ કઈ ચાલુ કરેલો હોય કઈ એમપી માં જઈએ કઈ વાટા ખમી એવું લાવીએ આમ પાણી ફરવાની અમારી બૈરાને અબદા છે કૂવાની અંદર પાણી ફરવા આવે તે પાણી હટાઈ જાય અમારા કૂવાની અંદર તો અમારે તકલીફ વધારે પડે છે। આ જીવના જોખમથી અમારે પાણી ફરવાનું આવે છે બૈરાને। પાણી નલ સે જલ યોજના છે પાણી અમારે આવતું નહીં એટલે અમારે વધારે તકલીફ છે। માંગ અમારે પાણીની સાહેબ માંગ શું છે અમારે સરકારને બીજી શું દરખાસ્ત કરીએ। મુકેશ પરાઠો રેણધા ગામ જે છે એને હાપેશ્વર જૂથના મારફત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને ત્યાં સમ સુધી પાણી આવે છે। ત્યારબાદ જે ઓપરેટિંગ છે પંચાયત દ્વારા કરવાનું રહે છે અને મરામત નિભાવણી પણ પંચાયત દ્વારા કરવાની રહે છે। ત્યાં કોઈક એવું મુશ્કેલી જણાશે તો સરપંચ તલાટીનો સંપર્ક કરી અને જે કંઈ એમને સરકારની જરૂર હશે તાંત્રિક સરકારની રિપેરિંગ અર્થે તો અહીંથી પૂરો પાડવામાં આવશે।